સ્વચ્છતા સર્વેક્ષણમાં હીરો, પોતાની ઓફિસમાં ઝીરો। એએમસીની ઓફિસમાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે। પહેલા એએમસી પોતાની ઓફિસ સ્વચ્છ રાખે, લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી એએમસીની પોતાની ઓફિસમાં ગંદકીના થર જામી ગયેલા છે। એએમસી બિલ્ડિંગના ભોયરામાં ગંદકીના થર જામેલા દેખાયા। જી 24 કલાકના રિયાલિટી ચેકમાં આ ખુલાસો થયો છે। બેઝમેન્ટમાં આવેલો છે એએમસીનો સેન્ટ્રલ રેકોર્ડ રૂમ। સેન્ટ્રલ રેકોર્ડ રૂમમાં જવાનો માર્ગ ભંગારથી ભરેલો દેખાયો। ચારે તરફ તૂટેલા ખુરશી, ટેબલ અને ભંગાર દેખાયો। ભંગારના કારણે કર્મચારીઓ માસ્ક બાંધીને કામ કરવા માટે મજબૂર થયેલા છે। અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઓફિસ છે કે જ્યાં સ્વચ્છતા સર્વેક્ષણમાં તો અમદાવાદ પ્રથમ સ્થાને આવ્યું, એવોર્ડ પણ મળ્યો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના આ દ્રશ્ય છે કે જ્યાં ભયાનક ગંદકી જોવા મળી રહી છે અને આ ગંદકીમાં લોકો કામ કરી રહ્યા છે, માસ્ક બાંધી અને કામ કરી રહ્યા છે। દિવાલો પરના આ દ્રશ્ય કે જ્યાં જાળા જામી ગયેલા છે એએમસી ઓફિસમાં, જ્યાં જુઓ ત્યાં તૂટેલી ખુરશી જોવા મળી રહી છે, પુઠ્ઠાઓ જોવા મળી રહ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી ત્યાં સાફ સફાઈ ન થઈ હોય તે પ્રકારના દ્રશ્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાંથી સામે આવી રહ્યા છે। એક બાજુ અમદાવાદને સ્વચ્છ શહેર કહેવામાં આવ્યું અને પ્રથમ નંબર મળ્યો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના આ ભયાનક દ્રશ્ય સામે આવ્યા। સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે, જે દરેક અમદાવાદી માટે ખૂબ જ ગૌરવભેર સમાચાર છે। પરંતુ આ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દીવા તળે અંધારું કોણે કહેવાય તેની વાસ્તવિક સ્થિતિ ઝી 24 કલાક દર્શકોને બતાવવા જઈ રહી છે। કારણ કે જ્યાં મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના શાસકો બેસે છે, તે જ પ્રાંગણ એટલે કે દાણાપીઠમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂની બિલ્ડિંગ તરીકે ઓળખાતી જે ઇમારત છે, તેના ભોયરાની શું સ્થિતિ છે તે અમે તમને બતાવવા જઈ રહ્યા છે। સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને એવોર્ડ મળ્યા બાદ સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને શહેરમાં ખુશીનો માહોલ છે અને સ્વાભાવિક છે કે શહેરને જે રીતે એવોર્ડ મળ્યો છે એટલે સૌને ગૌરવની લાગણી થાય છે। પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, મેયરથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ અને શાસકો બેસે છે, એવા દાણાપીઠ પ્રાંગણમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જૂની બિલ્ડિંગ છે, જેના ભોયરામાં શું હાલત છે તે અમે તમને બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો, ઝી 24 કલાકની ટીમ અહીંયા પહોંચી છે। જે પ્રમાણે વિવિધ કાટમાળ પડેલો છે, બિન વપરાશી વસ્તુઓ છે, પછી ખુરશી હોય, ટેબલ હોય, વિવિધ પાટિયા હોય, આ ઉપરાંત ખરી પડેલો દિવાલનો જે કાટમાળ હોય। આ એક જૂની બિલ્ડિંગ છે મ્યુનિસિપલ કોઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદ। અત્યંત કહી શકાય કે જર્જરિત છે અને સુમકાર ભાસી રહી છે। અંદરની તરફ પણ એટલી જ ગંદકી છે, કોઈ રખેવાળ નથી। બીજી તરફ સામેની તરફ આપ જોઈ શકો છો વધુ કેટલીક અલમારીઓ, કબાટ, વિવિધ જે જૂનું પુરાણું ફર્નિચર છે તે પડેલું છે। વાત એ છે કે આ કોઈ બિન વપરાશી રૂમ નથી। અહીંયા સૌથી અગત્યનો કહી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશનનો એવો સેન્ટ્રલ રેકોર્ડ રૂમ આવેલો છે। હાલ આપ જોઈ શકો છો, આ જે બંધ દરવાજો છે જેના ઉપર તાળું મારેલું છે, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ વિભાગના અત્યંત મહત્ત્વના કહી શકાય એવા વર્ષો જૂના રેકોર્ડ અને વિવિધ ફાઇલો રાખવામાં આવી રહી છે। પરંતુ હાલના તબક્કે આ દરવાજો બંધ છે। પરંતુ બીજા કેટલાક ચોંકાવનારા દ્રશ્યો, ભૂતકાળમાં અહીંયા ઓનલાઈન ફરિયાદ માટેનો આખો કંટ્રોલ રૂમ કાર્યરત હતો, પરંતુ હવે આપ જોઈ શકો છો અહીંયા કોઈ જ રણીધણી નથી અને કેટલા મોટા પ્રમાણમાં અહીંયા ભંગાર પડેલો છે, વિવિધ ચીજ વસ્તુઓ પડેલી છે। ચારે તરફ નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત ભંગાર જોવા મળી રહ્યો છે। આ રૂમની હાલત, આ ઉપર સીલિંગમાં ખરી પડેલા પોપડા અને તેમાંથી બહાર ડોકા કરી રહેલા આ કટાઈ ગયેલા સળિયા પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કેટલો ભેજ અહીંયા આવી રહ્યો છે ને કેટલો જર્જરિત આ રૂમ થઈ ગયો છે। એ પણ અંડરગ્રાઉન્ડ આ રૂમ આવેલો છે। એટલે આપ નજર કરો, જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત ફર્નિચરનો ઢગલો જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રકારનું ફર્નિચર છે, ગંદકીનો તો કોઈ પાર નથી। કેમેરા પર્સન કહીશ આ તરફ આવે મારી સાથે, આ તરફના દ્રશ્યો બતાવ્યો। આપ જોઈ શકો છો અહીંયા છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ અહીંયા તકેદારી જ નથી લેવાઈ, સાફ સફાઈની બિલકુલ બિનવારસી હાલતમાં પડેલો છે આ રૂમ। ભલે લાઇટ ચાલુ છે, વિવિધ મશીનરી પણ અહીંયા પડેલી છે, એટલે જે પ્રમાણેના કેટલાક દસ્તાવેજો જોવા મળી રહ્યા છે। બીજી તરફ તંત્રની બેદરકારી કહી શકાય તેવી અત્યંત ગંભીર આ સ્થિતિ આપ જોઈ શકો છો। કોર્પોરેશનના વિવિધ જે મહત્ત્વના કાગળિયા કહી શકાય તે બિનવારસી હાલતમાં થેલા ભરી ભરીને પડ્યા છે। કયા વિભાગના કયા હેતુ માટેના કયા ડોક્યુમેન્ટ છે, કયા
ફાઇલ પડેલી છે, કયા વિષયની છે, તેની કોઈ જ અહીંયા દરકાર લેવાવાળું કોઈ નથી. આનાથી વધુ ચોંકાવનારા દ્રશ્યો વધુ કેટલાક છે કે અહીંયા ડોક્યુમેન્ટને સાચવવા માટેના લોકર પણ બનાવવામાં આવેલા છે. તેની ચાવીઓ જે છે તે ન ધણિયારી હાલતમાં અહીંયા લટકેલી જોવા મળે છે. અને આપ જોઈ શકો છો, આ કોર્પોરેશનના જ વિવિધ વિભાગના જે ડોક્યુમેન્ટ છે તે બાંધેલી હાલતમાં અહીંયા મૂકવામાં આવેલા છે. એટલે અલગ અલગ હેતુ માટેના, અલગ અલગ વિભાગ માટેના, અલગ અલગ કામ માટેના આ મહત્વના દસ્તાવેજ કહી શકાય તે છે. પરંતુ અહીંયા કોઈ જ રખેવાળ નથી, એટલે ક્યારે કોઈ અહીંયા આવીને જાય છે. અને જો કોઈ કારણસર અહીંયા આગ પણ લાગે તો કઈ રીતે ફાયર બ્રિગેડ પહોંચશે તે પણ એક પ્રશ્ન છે. એટલે જે પ્રમાણે શહેરને સ્વચ્છતાના નામે એવોર્ડ મળ્યો તેની વાહવાહી થઈ રહી છે, પરંતુ ખાટલાઈ મોટી ખોડ એ છે કે જ્યાં આ અધિકારીઓ અને શાસકો બેસે છે તેમના પગ નીચે જ આ રૂમ અત્યંત ગંદકીવાળી અવસ્થામાં જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો. ઋષિકેશભાઈ પટેલે એવોર્ડ સ્વીકાર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એવોર્ડ આપ્યો. પરંતુ અમદાવાદના ઘણા બધા એવા પણ વિસ્તારો છે કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. અને પોતાની જ ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ, કે જ્યાં દીવા તળે અંધાર જેવું રાજ જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં વાયરો ખુલ્લા છે, તૂટેલી ખુરશીઓ પડી રહી છે અને છેલ્લા ઘણા સમયથી ઓફિસમાં કોઈ સાફ સફાઈ ન થઈ હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે. બીજી બાજુ ઓફિસમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ કર્મચારીઓના સ્વાસ્થ્યની સાથે પણ અત્યારે ખિલવાડ થયેલો જોવા મળી રહ્યો છે. એ લોકો માસ્ક પહેરી અને પોતાનું કામ કરી રહ્યા છે. અમદાવાદને એક બાજુ એવોર્ડ મળ્યો અને બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે આખા શહેરની સ્વચ્છતાની જવાબદારી લઈ રહ્યું છે, ઘણા બધા લોકોને સલાહ પણ આપી રહ્યું છે. પરંતુ એ લોકોની પોતાની ઓફિસમાં જ આ પ્રકારના દ્રશ્ય એ દયનીય બાબત છે આપણા ગુજરાત માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના આ દ્રશ્ય કે જ્યાં તૂટેલી ખુરશીઓ છે, તૂટેલા વાયરો છે, જ્યાં જુઓ ત્યાં પુઠ્ઠાઓ પડેલા છે, ઘણી બધી ફાઇલો નીચે પડી ગયેલી છે અને જે ધાબુ છે ત્યાં પણ ગંદકીઓ છે. ઓફિસની છત પર બાવાઓ જામી ગયેલા છે અને આ ઓફિસ પર છેલ્લા 1 મહિનાથી સફાઈ કામગીરી ન થઈ હોય તે પ્રકારના દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના ભોંયરાના આ દ્રશ્ય છે કે જ્યાં કિંમતી દસ્તાવેજો પણ કચરાના ઢગલાની જેમ પડેલા હોય તે પ્રકારના દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યા છે. બે બાજુના આ દ્રશ્ય, એક બાજુ અમદાવાદ સ્વચ્છતામાં નંબર 1 એવોર્ડ એનાયત થયો, એવોર્ડ મળ્યો, ઋષિકેશભાઈ પટેલે એવોર્ડ સ્વીકાર્યો. અને બીજી બાજુના આ દ્રશ્ય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની ઓફિસના, કે જે લોકોની જવાબદારી છે અમદાવાદમાં સ્વચ્છતા રાખવાની જવાબદારી છે. ઘણી બધી જગ્યાએ બેનરો પણ અમદાવાદમાં લાગેલા છે